ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામપુર કડાણા તાલુકામાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસીઓ લોકો માટે આ દિવસ દિવાળીનો તહેવાર સમાન ગણાય છે। ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈ રેલી કાઢી કડાણા ભેકોટલિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી। ડીજેના તાલે આદિવાસી વેશભૂષા, ગોફણ, તીર કામઠા, માથામાં બાંધેલો રૂમાલ, બાંધણી કરેલી કોટી ધારણ કરીને આદિવાસી યુવાનો લોકગીતો ગાતા રેલી સ્વરૂપે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। આદિવાસી લોકો આજે પણ વૃક્ષ, જળ, જંગલ અને જમીનના મૂળ સાથે જોડાયેલા હોય ત્યારે આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મી ઓગસ્ટના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે અહીં તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગ્રામ્ય દેવીની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાઓનું પૂજન કરી ડીજેના તાલે રંગીને રેલી શુભતારા કાઢી ભેકોટલિયા ડુંગર ઉપર તેમજ દેવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સંસ્કૃતિની ધરોહરની ઝાંખી કરાવતા હતા। આદિવાસી પહેરવેશ, રાજચિત્રોની ઝાંખી, રીત રિવાજોની પરંપરાગત ઉજવણી કરવામાં આવી। આ દિવસે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।